નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખાબકતા મોતીપુરાથી લઈને સહકારી જીન સુધી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરેન્દ્રનગરના દિગસર ગામે પીવાના પાણીની સમસ્યા છે, ત્યારે આજે ગ્રામજનોએ પીવાના પાણીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સિંચાઈ વિભાગ દ્વારા દિગસરના ગ્રામજનો સાથે ઓરમાયું વર્તન કરાતું હોવાનો આક્ષેપ કર્યો હતો. ગ્રામજનોએ પીવાના પાણીની અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ પીવાનું પાણી પૂરું પાડવા ચેકડેમ આપવાની જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.